જેમણે પોતાનું સમગ્ર જીવન રામ મંદિરના નિર્માણ પાછળ સમર્પિત કરી દીધું તે ગુજરાતના ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે। મંદિરની સ્થાપત્ય શૈલી અને શિલ્પકલાનું જ્ઞાન ચંદ્રકાંત સોમપુરાએ તેમના દાદા પાસેથી મેળવ્યું। ઉલ્લેખનીય છે કે તેમના દાદા પ્રભાશંકર સોમપુરાએ ભવ્ય સોમનાથ મંદિરના નિર્માણમાં પણ યોગદાન આપ્યું હતું। તેઓને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા અને હવે તેમના પૌત્રને આ સન્માન પ્રાપ્ત થયું છે। ચંદ્રકાંત સોમપુરાએ આ તમામ શ્રેય તેમના દાદાને જ આપ્યો છે અને કહ્યું કે જો દાદા ન હોત તો આ એવોર્ડ પણ ન હોત। TV9 સાથેની ખાસ વાતચીતમાં તેમણે રામ મંદિર માટેના સંઘર્ષની પણ વાત કરી। વાત ઇતિહાસ બનવાની હોય અને જ્યારે રામ મંદિર બનવાની વાત આવી ત્યારે ખરેખર ઇતિહાસ રચાયો અને હજારો વર્ષો સુધી જે નામ હવે યાદ રહેશે, જે નામને હવે ઓળખની જરૂર નથી। ચંદ્રકાંત સોમપુરા આપની સાથે છે। શું વિચાર્યું હતું તમે કે તમારી જીવન તમારું કઈ દિશામાં આગળ વધશે, કઈ રીતે તમે આગળ વધશો? અને સૌથી પહેલાં તો આ એવોર્ડ મળ્યો છે એના માટે તમને અભિનંદન। કઈ રીતને તમારી દિશા તમારા જીવન માટે નક્કી કરી? ખૂબ ખૂબ તમારો આભાર અને અભિનંદન તમે જે આપ્યા એ બદલ ખૂબ અભિનંદન। મને મારો જીવનમાં હું પહેલાં તો મારા દાદાજી અને મારા પિતાશ્રી બંને આ કામ કરતા હતા, શિલ્પશાસ્ત્રનું, મંદિરો બનાવવાનું। હું સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં મને એમ તો હું કંઈ મોડર્ન શીખીને આગળ આ રીતે આગળ આવું, પણ ભગવાનની ઈચ્છા હશે કે મારે આમાં જ આવવાનું છે। મારા પિતાશ્રીનું અર્લી એજમાં બદ્રીનાથ મંદિરમાં જતા એક્સિડન્ટલી એક્સપાયર થઈ ગયા એટલે મારા દાદાજી એ મને મારા માટે બીજા 7-8 વર્ષ જીવ્યા એમ કહીએ તો ચાલે, કારણ કે એમણે રિટાયરમેન્ટ જ લઈ લીધેલી। એમ થયું કે આ હવે આખો વ્યવસાય, આખું જે આ જે છે મેં શીખેલું છે એ બધું જતું રહેશે। મને કે તું મારી સાથે રહે, મને બધું શીખવ્યું અને મને બહુ સાથે રાખીને એક તૈયાર કર્યો। અને એમની તબિયત સારી ન હોવા છતાં પણ મારી સાથે જે એમણે ભર્યા, મને શીખવ્યું અને બધું જે કહ્યું મને એ માટે હું એમનો ખૂબ ખૂબ આભારી। પિતા તરીકે તો એમણે કામ કર્યું જ છે, દાદાજી તરીકે પણ ન હોત કદાચ એ તો હું અત્યારે હું એમ માનું છું કે હું અત્યારે આ એવોર્ડ લેવા માટે ન હોત, કદાચ મારું નામ ન હોત, બીજા કોઈ ન હોત, કારણ કે મને એમને શીખ્યું ત્યારે જ હું આ બધું શીખીને આગળ આવ્યો અને મેં આ કામ કર્યું। અને રામજીની કૃપા ગણો, સોમનાથ દાદાની કૃપા ગણો, કે જેની પણ કૃપા ગણો, એણે મને આગળ માર્ગદર્શન આપતા રહ્યા અને આ કામ કર્યું। 40 વર્ષથી હું રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલો છું અને રામજીનું નામ છે, રામજીનું કામ છે અને રામજીનું જે ગાદી બેઠા હતા એ જ જગ્યાએ બન્યું એ જ મોટી વસ્તુ છે। બધા લોકો કહેતા કે ભાઈ શું કરો, સંઘર્ષ કરો છો, થોડું દૂર કરી નાખો રામ મંદિર। અને नरसिंह राव जी पर मैंने कहूँ बुलाए, मैंने कहा सोमपुरा जी थोड़ा आगे बना दीजिए मंदिर, उसको छोड़ दीजिए उस जगह को। तो मैंने मुझे तो कोई दिक्कत नहीं है, मैं बना दूंगा। विश्व हिंदू परिषद जी ना जी अशोक सिंघल जी था, एमणे एम कहूँ कि भाई आ मंदिर तो ए ज जगह बनवू જોઈએ કે જ્યાં રામનો જન્મ હોય, કોઈનો બી જન્મ જોઈએ તો 6x3 ખાટલામાં હોય। એ જગ્યા જો અમને ન મળે તો અમારા મંદિર બનાવવાનો પછી અમે અમેરિકા બનાવીએ કે અહીંયા બનાવીએ કોઈ મતલબ નથી। તો મંદિર તો વहीं બનાएंगे जहाँ वो। અત્યારની વાત ચાલે છે, એ સંઘર્ષ એટલો બધો ચાલ્યો અને ભગવાનની દયાથી એ જગ્યા મળી અને મંદિર ત્યાં જ બન્યું, એ મારા માટે બહુ ગર્વનો વિષય છે। એક સંઘર્ષ પણ તમારો રહ્યો હશે, અમુક જે શૈલીઓ છે મંદિર બનાવવાની, કઈ શૈલીઓ છે તમે જેના વિશે તમે જાણો પણ છો અને એ તમે લોકોને પણ કહેવા માંગો છો કે આ જે શૈલી છે કે આ જે કલા છે, કલાને કે સાંસ્કૃતિક વારસાને તમારે જપવો જોઈએ, સાચવી રાખવો જોઈએ। નહીં, ચોક્કસ એમાં શું છે કે ભારતમાં ઘણી કળાઓ છે, એમાં દ્રવિડ સાઉથમાં દ્રવિડ સ્ટાઇલનું છે, આપણી બાજુ બધું નોર્થમાં નાગર શૈલીનું છે। એ નાગર શૈલીનું જે બાંધકામ છે એ એમ કહેવાય છે કે પૂર્ણ થઈ ગયેલું છે, હવે એમાં કોઈ પણ જાતનો નવો ફેરફાર આવી શકે એમ નથી। જેમ કહીએ ને કે એક ભગવાનને જેમ કહીએ કે કોઈ બી વસ્તુને ઘડીને એક સુંદરમાં સુંદર બનાવી, એક શિલ્પકારે મૂર્તિ એવી સરસ બનાવી કે એમાં કોઈ મિનમેક ના કાઢી શકે। રામ મંદિરની વાત હોય, સોમનાથ પછી બીજા બધા મંદિરોની વાત હોય,
કઈ પ્રકારની પ્રેરણા તમને તમારા દાદાને તમને કેવો કોઈક અલૌકિક અનુભવ તમને થયો હોય કે જે તમને જીવનભર યાદ રહેશે કે આ જે છે એ મને પ્રેરણા આપીને ગયું ને આજે આ ઇતિહાસ થઈ જશે? ની દાદાજીએ સોમનાથ મંદિર કર્યું અને એમના માટે એક પ્રાઉડ છે. એમ બીજા મંદિરો બધા ઘણા કર્યા, પણ રામ મંદિર એક એવી વસ્તુ છે કે જે મેં કહ્યું એમ આટલા સંઘર્ષ પછી જે થયું છે અને રામજીને જે લોકો માને છે અને આજે જેટલું એનું મહત્ત્વ છે એ પ્રમાણે રામ મંદિરથી વધારે વિશેષ તો મને નથી લાગતું હું કંઈ મારા જીવનમાં કંઈ કરી શકું. ચંદ્રકાંતભાઈ સોમપુરા, જેમનું કહેવું છે કે રામ મંદિરથી વિશેષ કોઈ એવું કાર્ય નથી જેમના જીવનમાં એનું મહત્ત્વ છે અને સાથે જ સાથે અત્યાર સુધીના જે એમના કામો રહ્યા છે એ કામોમાં આજે એમની પેઢીમાં આ બીજો પદ્મશ્રી છે જે એમના પરિવારમાં આવ્યો છે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.